મારી નમુડિયા માણાની મૂડી બની જાય મારો વગાર ડોકડાનો ડોક્ટર બની ઊભી રહી જાય મારી બોરડી ગેટ વાળી મેલડી મેલડી કારણ કે સાહેબ દુનિયામાં પુરાવા લેવા કે જવાની જરૂર નથી કે દોડવાની જરૂર નથી પણ કઈક આવું દેવળ મારી મેલડીનું હોય ને આવું દેવળ માતાજી મેલડીનું હોય ને અને ત્યાં ભગત આંખમાં જે આહુડું પડી જાય ને ભલા મણા જો આહુડું લૂસવા ન આવે ને તો ભાવનગરની ધરતી માથે મારી જોગમાયા બોરડી ગેટે મારી મેલડી ન હોય અને જાજો સમય નહીં હજી 4 દી પહેલાનું ટાણું હજી 4-5 દી પહેલાની જ વાત બરોબર અહીં જે મેલડીમાંના પૂજારી છે ને માતાજી જોગમાયા મેલડીના મઢે બેઠા હતા માતાજીની જેરી આગળ બેઠા હતા અને વણકર સમાજની મારી પાસે એક દીકરો આવી કોળી સમાજની મારી પાસે એક દીકરો આવી અને આ ભગવતી મેલડીની સામે ઊભો રહી માતાજી આ મેલડી માની સામે ઊભો રહ્યો ને મેલડી માના આ નાની એવી દેરી સામુ નજર વહી ગઈ માતાજીના મંદિર સામુ નજર વહી ગઈ ને એ માણાની આંખમાં જ આહુડા પડી ગયા કારણ કે જગતમાં દુઃખ પડ્યું હોય ને એને ખબર હોય ઋષિ તો જેને કઈડો હોય એને ખબર હોય કે એની વેદના કેવી થાય ભાઈ અને મારી જોગ માયા એ બોરડી ગેટ વાળી મેલડીને ભાળી ગયો ને માણાની આંખમાં જ આહુડા વહી ગયા હે માં માડી જગતમાં મને ખબર નથી કે માતાજી મેલડી કેમ પૂજાય માતાજી મેલડીની ભક્તિ કેમ કરાય માતાજીની કમાયું કેમ કરાય મને ખબર નથી પણ મારી દુનિયાની મારી પર સાંભળું છે જેનો કોઈ ધણી ન હોય ને એનો ધણી તો મારી જોગ માયા મેલડી બને છે હો મેલડી બને છે હો મારી આ દુનિયાની મારી પાસે સાંભળું છે જેનું કોઈ ધણી ન હોય ને જેનો આશરો ન હોય ને એનો ધણી મારી જોગ માયા મારી મેલડી બને છે બાપ અને તેથી માતાજી મેલડીની સામુ ઈ બાણાના આંખમાં જે આહુડા પડી ગયા ને એટલે આ ભગતે આ પૂંજારીએ પૂછ્યું ભાઈ તું શું કામ રોવે તને શું દુઃખ છે કેમ મારી જોગ માયા મેલડીની સામુ જોઈને તારે આંખમાં જે આહુડા પડી જાય ભગત બાપુ મારી માં છે ને એને કેન્સર જેવો રોગ આવ્યો છે અને ભાવનગરના બધાય દવાખાના મેં ખેડી લીધા છે મારી માને લઈ આ ભાવનગરની હારી હારી જગ્યાએ હારી હારી હોસ્પિટલે જઈ અને મેં રિપોર્ટ કરાવી નાખ્યા છે અને બધા ડોક્ટરે કહી દીધું કે ભાઈ તમારા બાને કેન્સર છે અને કા હવે આને અમદાવાદ લઈ જાઓ અને દાદા આખા પુરાવા લેવા જવાની નહીં 5-6 વર્ષ પહેલાની વાતો કરી હજી કોઈને માન્યમાં ન આવે પણ આ તો હજી 4-5 દી પહેલાનો જ બનેલો દાખલો ભાઈ કે ભગત ડોક્ટરે એમ કહી દીધું છે કે હવે તમારી માને ગમે એ કદાચ સારા દવાખાને લઈ જાઓ જો તમારા ભાગમાં હોય તમારા કિસ્મતમાં હોય અને કોઈ દવા લાગુ પડી જાય તો મટી જાય નહીતર તમારી માં ન બચે અને તેથી સાહેબ આ ગાંડા ગેલા ભગતે માતાજી મેલડીને સામું જોઈને કીધું છે કે રોજે મારી જગત માથે કોઈ ગરીબની રાવું તારી જગ્યા માથે આવે મારી મેલડી આવે કોઈ ગરીબ રાખ માણા કોઈ દુખિયો માણા રોવે એ મન બોરડી ગેટ વાળી મેલડીને જગ્યામાં ગમે નહીં ગમે નહીં ગમે નહીં જોઈએ મારી કદાચ મારી જો આ એનો દીકરો કદાચ મા વગરનો માતાજી મેલડી તારી આગળ તલપતો હોય ને અને મારી જો તારી આગળ કદાચ એનું આંખમાં આહુડું પડ્યું હોય ને
અને તેજી સાહેબ આ ભગતે માતાજી મેલડી માનું નામ લઈને એટલું કીધું તું કે જા કદાચ મારી બોરડી ગેટની જગ્યા માથે તો કદાચ આજ મારી મેલડી અહીંયા બેઠી હોય ને હું તો કાંઈ જાણતો નથી એ મને નો ખબર હોય કદાચ હું તો નાનો માણસ છું પણ આ જગ્યા માથે બેઠી ની મારી મેલડી બહુ દયાળુ છે મારી મેલડી બહુ મોટી છે હો સંધુવાળા ખાસામાંથી મજૂર ગ્રુપ તરફથી 200 રૂપિયો મેલડીના નામમાં થાય છે તેમજ અહીંયા અમારે જીતેન્દ્રભાઈ પટેલ ડોક્ટર સાહેબની પણ અહીંયા હાજરી છે મારા બાપ ધન્યવાદ હા એ કદાચ હું નથી જાણતો પણ માયા મારી જોગ માયા નાની એવી દેરીની માલી પર મારી જોગ માયા મેલડી બેઠી ની મારી મેલડી જાણતી છે જા અન ભરોહો રાખ વિશ્વ રાખ આ માતાજી મેલડી માના નામમાં ભરોહો રાખ વિશ્વ રાખ અન ભલા મણા જો તારું કામ કરવા ન આવે તો દુનિયાની માલી પર ભલા મણા મને મેલડીને કોણ માને અને સાહેબ ઈ માણા તેજી આ મેલડીની હામું આંખમાં જ આહુડા પાડી નીકળી ગયો અને માણા આ ભાવનગરની બધી હોસ્પિટલોમાં એને રિપોર્ટ કરાવ્યા હતા જેને રિપોર્ટની મારી પાસે કેન્સર આવ્યું હતું અને માણા અહીંયા અમદાવાદ જઈ અને અમદાવાદની હોસ્પિટલની મારી પાસે આ કેન્સરનો રિપોર્ટ કરાવ્યો ને અમદાવાદની મારી પાસે કહી દીધું કે ભાઈ તમારા બાને કેન્સર નથી નોર્મલ રિપોર્ટ છે અને માણાનો ત્યાંથી ફોન આવ્યો કે ભલા મારા જગતના ચોકની મારી પાસે મેલડીના માંડવાની મારી પાસે જેટલો ખર્ચો થાય ને બધો મારા તરફથી આપું છું અને દુનિયાની મારી પાસે સાહેબ ભરોહો રાખો વિશ્વાસ રાખો એ તમારું આંખમાં જે આહુડું પડે અને મારી બોવડી ગેટ વાળી મેલડી કે જો કેન્સર જેવા રોગ પી ન જાવ ને તો ભાવનગરની મારી પાસે બોરડી ગેટ વાળી મેલડી નો હોય